हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि बंधु फ्रेंड्स. गुड મોર્નિંગ ઓલ ઓફ યુ. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી નવી જે એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે જૈવિક ખાતરો છે એના વિશેના બધા જ એમસીક્યુ કવર અપ કરેલા છે. ઓકે, તો આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે એમાં જૈવિક ખાતરને લગતા જે પણ ક્વેશ્ચન્સ હશે, તમને કંઈ ક્વેરી હશે, એ ઓલમોસ્ટ ક્લિયર થઈ જવાની છે. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું આપણો ફર્સ્ટ એમસીક્યુ. બરાબર છે, તો એમાં છે કે અઝોરાઇઝોબિયમ બેક્ટેરિયા એ કઈ વનસ્પતિના મૂળ, થડ અને સમગ્ર છોડ ઉપર નાની નાની ગાંઠો બનાવે છે. બરાબર છે, અને એ જે નાની જે ગાંઠો બનેલી હોય છે અને એ ગાંઠોમાં આ બેક્ટેરિયા રહે છે. તો એ કઈ વનસ્પતિ છે? તો કે સેસબેનિયા રોસ્ટ્રાટા. બરાબર છે, કે જે વનસ્પતિ છે સેસબેનિયા રોસ્ટ્રાટા, એના પર આપણે જે અઝોરાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વનસ્પતિ હોય છે, એના મૂળ છે, થડ છે અને આખી સમગ્ર જે વનસ્પતિ હોય છે, જે છોડ હોય છે આપણો, એના ઉપર નાની નાની આપણને ગાંઠો જોવા મળે છે. અને એ જે ગાંઠો હોય છે એમાં અઝોરાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે કે જે રહેતા હોય છે. બરાબર છે, તો સેસબેનિયા રોસ્ટ્રાટા જે વનસ્પતિ છે એના પર આપણને જોવા મળે છે. તો આપણો રાઈટ આન્સર આવશે સેસબેનિયા રોસ્ટ્રાટા. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, કયા વર્ગના છોડના મૂળ ઉપર રાઇઝોબિયમ બેક્ટેરિયાથી ગાંઠો બને છે? તો આપણને ખ્યાલ છે કે કઠોળ વર્ગના જે પણ પાકો છે કે જે છોડો છે એના જે મૂળ હોય છે એના ઉપર રાઇઝોબિયમ બેક્ટેરિયાથી ગાંઠો બને છે. અને એ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય છે કે જે હવામાનો જે નાઇટ્રોજન હોય છે એને શોષે છે, અને એ જે નાઇટ્રોજન હોય છે હવામાનો એનું જમીનમાં નાઇટ્રોજનમાં રૂપાંતરણ કરતા હોય છે. બરાબર છે, તો કઠોળ વર્ગ આવશે આપણે આમાં. ત્યારબાદ છે, કઈ યુનિવર્સિટીએ એઝોસ્પાયરિલિયમ ASA1 જાતનું જૈવિક ખાતર છે કે જે વિકસાવેલ છે? તો કઈ યુનિવર્સિટીએ એઝોસ્પાયરિલિયમ ASA1 જાતનું જે જૈવિક ખાતર છે વિકસાવેલું છે? તો આણંદ કૃષિ યુનિવર્સિટી છે કે જેમને વિકસાવેલું છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયા જીવાણુઓ હવામાં રહેલા મુક્ત જે નિષ્ક્રિય જે નાઇટ્રોજન હોય છે એને સ્થિર કરીને એમોનિયા બનાવે છે? તો જો મુક્ત જે હવામાનનો મુક્ત નાઇટ્રોજન હોય છે એને સ્થિર કરીને એમોનિયા બનાવે છે. બરાબર છે, તો એમોનિયામાં કોણ રૂપાંતરણ કરે છે? તો કે આપણે એઝોસ્પાયરિલિયમ. ઓકે, એઝોસ્પાયરિલિયમ જે બેક્ટેરિયા છે એ એમોનિયામાં રૂપાંતરણ કરે છે. ઓકે, અને જો હવામાનનો જે મુક્ત નાઇટ્રોજન હોય છે એને સ્થિર કરે છે જમીનમાં, જે મૂળ મતલબ હવામાનનો જે મુક્ત નાઇટ્રોજન છે કે જેનું જમીનમાં રૂપાંતરણ કરે છે, તો એ જે નાઇટ્રોજન જમીનમાં સ્થિર કરે છે એ કોણ કરે છે? તો કે રાઇઝોબિયમ. આપણને ખ્યાલ છે રાઇઝોબિયમ કે જે કઠોળ વર્ગની જે મૂળ હોય છે કઠોળ વર્ગના, એના પર ગાંઠોમાં આપણને જોવા મળે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. બરાબર છે, અને એ રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામાનનો જે મુક્ત નાઇટ્રોજન હોય છે એને સ્થિર કરે છે. બરાબર છે, જમીનમાં. અને જો હવામાનનો જે મુક્ત નાઇટ્રોજન હોય છે કે જેને સ્થિર કરીને એમોનિયા બનાવે છે, તો એઝોસ્પિરિલિયમ જે બેક્ટેરિયા છે એ હવામાનના નાઇટ્રોજનને સ્થિર કરીને એમોનિયામાં રૂપાંતરણ કરે છે. ઓકે, ત્યારબાદ છે, નીચેના પૈકી કોણ સૂક્ષ્મ જીવાણુ છે કે જે હવામાનના નાઇટ્રોજનને સ્થિર કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે? તો હવામાનનો જે નાઇટ્રોજન હોય છે કે જેને સ્થિર કરવાની જે ક્ષમતા ધરાવે છે તે છે એઝોબેક્ટર. બરાબર છે, કે જે હવામાનનો નાઇટ્રોજન સ્થિર કરે છે. ત્યારબાદ નેક્સ્ટ, પ્રવાહી જૈવિક ખાતર કે જે 1 લિટર પ્રતિ હેક્ટર કે જે પાકની આપણે વાવણી કરતા હોય છે એ પદ્ધતિ મુજબ ચાસમાં ઓરીને અથવા તો ટપક પદ્ધતિ માટે આપણે ક્યારે આપવું અનુકૂળ રહે છે? મતલબ કે પ્રવાહી જૈવિક ખાતર છે એ આપણે કયા સમયગાળામાં આપીએ તો પાકને એની જે ઇફેક્ટિવ જે અસર હોય છે, જે સારી એવી અસર હોય છે તે આપણા પાકને મળી રહે છે? તો જો પ્રવાહી જૈવિક ખાતર આપણે આપવું હોય તો કાં તો સવાર અને મોડી સાંજ એ બંનેનો સમયગાળો હોય છે કે જ્યારે આપણે આપીએ તો અનુકૂળ રહે છે. બરાબર છે, એટલા માટે આપણો જે રાઈટ આન્સર છે એ છે આપેલ બંને. ઓકે, જો આપણે બપોરના સમયે આપીએ તો શું થાય છે? તો કે સૂર્યપ્રકાશની ગરમીના લીધે જે આપણો પ્રવાહી જૈવિક ખાતર હોય છે એમાંથી ઘણા એવા તત્વો હોય છે કે જે નાશ પામતા હોય છે, અને એની જે અસરકારક જે અસર થવી જોઈએ વ્યવસ્થિત, એની એ થતી હોતી નથી. માટે આપણે કાં તો વહેલી સવારનો સમયગાળો અથવા તો મોડી સાંજનો સમયગાળો હોય છે એ આપણે ચૂઝ કરવાનો હોય છે પ્રવાહી જૈવિક ખાતર આપવા માટેનો. ઓકે, ત્યારબાદ છે,
પાવડરયુક્ત જૈવિક ખાતરમાં વાહક સામગ્રી તરીકે શું ઉમેરવામાં આવતું હોય છે? આપણને ખ્યાલ છે કે જે બાયો ફર્ટિલાઇઝર છે એ ઘણી વખત પાવડર ફોર્મમાં પણ હોય છે અને ઘણી વખત પ્રવાહી ફોર્મમાં પણ હોય છે, બરાબર છે. પણ જનરલી પાવડર ફોર્મ કરતાં જે લિક્વિડ ફોર્મમાં રહેલું હોય છે બાયો ફર્ટિલાઇઝર એ વધુ યુઝફુલ હોય છે, મતલબ વધુ એની ઇફેક્ટિવ હોય છે, બરાબર છે. તો જો પાવડર ફોર્મમાં પાવડર ફોર્મમાં જો જૈવિક ખાતર રહેલું હોય છે તો એમાં જે વાહક સામગ્રી હોય છે એમાં આપણે લિગ્નાઇટ હોય છે કે જે યુઝ થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ છે અનુભવ બ્રાન્ડથી કઈ યુનિવર્સિટી દ્વારા પ્રવાહી સ્વરૂપે જૈવિક ખાતર વેચવામાં આવે છે? તો જો અનુભવ બ્રાન્ડથી જે કઈ યુનિવર્સિટી દ્વારા પ્રવાહી સ્વરૂપે જૈવિક ખાતર વેચવામાં આવે છે? તો જો અનુભવ બ્રાન્ડ હોય છે તો આણંદ કૃષિ યુનિવર્સિટી, બરાબર છે. પરંતુ જો નવસારી કૃષિ યુનિવર્સિટી છે એ નોવેલ બ્રાન્ડથી એ પોતાનું જે બાયો ફર્ટિલાઇઝર છે કે જેનું સેલ કરે છે, બરાબર છે. શું છે? નોવેલ બ્રાન્ડ, ઓકે. અને આણંદ કૃષિ યુનિવર્સિટી છે તો અનુભવ બ્રાન્ડ, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ, ઘઉંના પાક માટે કયું જૈવિક ખાતર ઉપયોગી હોય છે? તો જો ઘઉંના પાક માટે જૈવિક ખાતરની વાત કરવામાં આવે તો તે છે એઝોટોબેક્ટર, ઓકે. ત્યારબાદ જો રાઇઝોબિયમ છે એ કઠોળ વર્ગના પાક માટે હોય છે અને માઇક્રોરાઇઝા છે કે જે નર્સરી હોય છે અથવા તો આપણે ટ્રાન્સપ્લાન્ટિંગ કરતા હોય છે એ ટાઈમે આપણે માઇક્રોરાઇઝા જે બાયો ફર્ટિલાઇઝર છે કે જેનો યુઝ કરવામાં આવતો હોય છે, ઓકે. ત્યારબાદ છે કઠોળ પાકો માટે કયું જૈવિક ખાતર મુખ્યત્વે ઉપયોગી હોય છે? તો કઠોળ પાકો માટે રાઇઝોબિયમ ખાતર છે કે જે ઉપયોગી હોય છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, નર્સરી તથા પાકની ફેરોપણીથી ઉગતા પાકો માટે કયું ઉપયોગી બને છે? જૈવિક ખાતર કયું હોય છે? તો મેં તમને અગાઉ પણ જેમ જણાવ્યું એમ કે માઇક્રોરાઇઝા જે જૈવિક ખાતર છે બાયો ફર્ટિલાઇઝર છે કે જે નર્સરી સમયે અથવા તો આપણે જ્યારે પાકની ફેરોપણીથી કરતા હોય છે એ ટાઈમે વધુ યુઝફુલ હોય છે, બરાબર છે, કે જેનો યુઝ આપણે કરતા હોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ, શેરડીના પાક માટે કયું જૈવિક ખાતર ઉપયોગી છે? તો શેરડીના પાક માટે એસિટોબેક્ટર ડાયએઝોટ્રોપિક્સ જે છે બાયો ફર્ટિલાઇઝર કે જે શેરડીના પાક માટે ઉપયોગી છે, બરાબર છે. રાઇઝોબિયમ છે તો કઠોળ પાક માટે અને માઇક્રોરાઇઝા છે એ શેના માટે છે? તો કે ટ્રાન્સપ્લાન્ટિંગ કરીએ અથવા તો નર્સરી હોય છે સ્ટેજ એ, બરાબર છે. ત્યારબાદ છે બધા જ પાકો માટે કયું જૈવિક ખાતર ઉપયોગી છે? તો જો બધા જ પાકો માટે જૈવિક ખાતર ઉપયોગી આવે તો એમાં છે ફોસ્ફોબેક્ટેરિયા કે જે હરેક પાક માટે ઉપયોગી છે, બરાબર છે. ફોસ્ફોબેક્ટેરિયા છે હરેક પાક માટે બધા જ પાકો માટે જૈવિક ખાતર ઉપયોગી છે. આ એસિટોબેક્ટર ડાયએઝોટ્રોપિક્સ છે કે જે આ શેરડીમાં યુઝ થાય છે, બરાબર છે. અને રાઇઝોબિયમ છે એ કઠોળ પાકો માટે, રાઇઝોબિયમ છે એ કઠોળ પાક માટે, ઓકે. ફોસ્ફોબેક્ટેરિયા જે છે એ બધા જ પાકો માટે યુઝ થતું બાયો ફર્ટિલાઇઝર છે, ઓકે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન, ડાંગરના પાક માટે કયું જૈવિક ખાતર ઉપયોગી છે? તો આપણને ખ્યાલ છે ડાંગરના પાક માટે જે બાયો ફર્ટિલાઇઝર યુઝફુલ છે એ છે અઝોલા અને બ્લુ ગ્રીન આલ્ગી, ઓકે. એટલા માટે આપણો રાઈટ આન્સર આવશે અહીં આપેલ બંને, કેમ કે ડાંગરનો જે પાક છે એમાં બંને ફર્ટિલાઇઝર જે છે ડાંગરના પાક માટે અઝોલા અને બ્લુ ગ્રીન આલ્ગી છે કે જે બંને ફર્ટિલાઇઝર યુઝફુલ થતા હોય છે, ઓકે. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે હવે, નીચેના પૈકી કયા જૈવિક ખાતરો છે? તો આપણને ખ્યાલ છે કે જૈવિક ખાતરોમાં રાઇઝોબિયમ પણ આવે છે, એઝોટોબેક્ટર આવે છે અને એઝોસ્પિરિલિયમ પણ આવે છે, માટે આપેલ તમામ એ આપણા પાક છે જૈવિક ખાતરો છે, ઓકે. તો ફ્રેન્ડ્સ, આજના આપણી જે એમસીક્યુ સિરીઝ હતી એમાં મોસ્ટલી આપણે જે પણ જૈવિક ખાતરોને લગતા ક્વેશ્ચન છે એની શરૂઆત કરેલી છે, બરાબર છે, કે બધા જ આપણે ઓલમોસ્ટ કવરઅપ કરેલા છે. તો ફ્રેન્ડ્સ, હમણાં થોડા દિવસથી 3-4 દિવસથી તમારા માટે વિડીયોઝ આપણે જે બીજું લઈને આવતા હતા કોઈ ટોપિક વાઇઝ એ આવતો નથી, તો આજે પોસિબલ હશે તો મેક્સિમમ અમે ટ્રાય કરશું કે આજે તમારા માટે વિડીયો આવી શકે, ઓકે. થેન્ક યુ.